બાળ મિત્રો, સરસ્વતી સ્કૂલ ડીસા, હું અભયસિંહ આજે ધોરણ 9માં ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ વિશે આજે આપણે ઇન્ટ્રોડક્શનમાં થોડી એની બેઝિક માહિતી મેળવીએ, જેથી કરીને આપણે આ ચેપ્ટર સમજવામાં સરળતા પડે. તો પહેલાં સંખ્યા પદ્ધતિ મતલબ સંખ્યા એટલી ઓની અંદર સંખ્યાઓ આવે. સંખ્યાના અંદર ધન પ્રકારની સંખ્યા હોય, ઋણ પ્રકારની સંખ્યા હોય, અંશ છેદમાં સંખ્યા હોય. તો ઘણી બધી સંખ્યાઓ છે. તમે શબ્દ સાંભળ્યો છે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા. તો આ બધી સંખ્યાઓ આજે આપણે ઓનલી ફોર આ સંખ્યા પદ્ધતિ વિશે માહિતી મેળવીશું. તો જો અહીંયા ધોરણ 9માં પહેલાં બેઝિક ઇન્ટ્રોડક્શનમાં આપણે અહીંયા પહેલી સંખ્યા લઈએ. બરાબર સમજો મિત્રો. પહેલી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા તો મિત્રો એને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર. શું કહેવાય? નેચરલ નંબર. નેચરલ નંબરનો n એટલે શું કહેવાય? એની n વડે દર્શાવવામાં આવે છે. શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓને નેચરલ નંબર અને એનો સિમ્બોલ છે n વડે દર્શાવવામાં આવે છે. તો હવે આ પ્રાકૃતિક સંખ્યા શું છે મિત્રો? તો આ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 2 3 4 5 એટલે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય અનંત સુધી અસંખ્ય કે જેનો ક્યારેય અંત મળે નહીં. અસંખ્ય છે કે જેનો અંત ક્યારે મોટી સંખ્યા મળશે અસંખ્ય છે. હવે જોઈએ આપણે પહેલો પ્રશ્ન આપણને થાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. તો સૌથી નાની મતલબ શરૂઆત ક્યાંથી થાય? 1 થી થાય. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. બીજો પ્રશ્ન હવે થાય આપણને કે સૌથી મોટી સંખ્યા કઈ? તો મિત્રો સૌથી મોટી સંખ્યા મળે નહીં, કારણ કે આ સંખ્યાઓ અનંત સુધી છે. તો ખબર પડી પ્રાકૃતિક સંખ્યાઓ. પહેલું યાદ રાખવાનું, n વડે દર્શાવવામાં આવે છે, એને કહેવાય નેચરલ નંબર. બીજું શું છે? શરૂઆત ક્યાંથી થાય? તો 1 2 3 4 5 અસંખ્ય સુધી કે જેનો ક્યારે અંત આવે નહીં. ત્રીજો પોઈન્ટ શું છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો મિત્રો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. તો ખબર પડી શરૂઆત 1 થી કરવાની અનંત સુધી, તો પ્રાકૃતિક સંખ્યા. હવે નંબર 2 આપણે જોઈએ આના પછી. તો મિત્રો આના પછી છે પૂર્ણ સંખ્યા. યાદ રાખજો શું મિત્રો? પૂર્ણ સંખ્યા. તો देखिए પૂર્ણ સંખ્યા ક્યાંનો કહેવાય? તો ઇંગ્લિશમાં પૂર્ણ સંખ્યાને કહેવાય હોલ્સ નંબર. શું કહેવાય? હોલ નંબર. તો હોલ્સ નંબર મતલબ કયો અક્ષર આવે? W આવે. તો એને કના વડે દર્શાવવામાં આવે છે? તો સંકેતમાં લખી શકાય. સંકેતમાં W વડે દર્શાવવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, પ્રાકૃતિક સંખ્યાને n અને પૂર્ણ સંખ્યાને w. શા માટે? તો કે પૂર્ણ સંખ્યાને હોલ નંબર્સ, હોલ્સનો w અને નેચરલ્સનો n. હવે આપણે જોઈએ બીજો એના આગળનો પોઈન્ટ, તો કે કઈ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કહેવાય? તો મિત્રો આની અંદર સંખ્યાઓ 0 1 2 3 4 5 6 એમ અનંત સુધી અસંખ્ય. પૂર્ણ સંખ્યાઓ યાદ રાખજો મિત્રો, 0 થી શરૂઆત થાય. ક્યાંથી શરૂઆત થાય? 0 થી શરૂઆત થાય. પ્રાકૃતિક સંખ્યાની 1 થી થાય અને પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂઆત થાય. હવે આપણને અહીંયા પ્રશ્ન થાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા તો કઈ છે મિત્રો? તો તમે કહેશો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 એટલે કે 0 છે. બીજો પ્રશ્ન પૂછ્યો કે સૌથી મોટી
પૂર્ણ સંખ્યા કઈ છે? તો કે પૂર્ણ સંખ્યા સૌથી મોટી મળે નહીં, કારણ કે આ સંખ્યાઓ અસંખ્ય છે. તો તમારે યાદ રાખવાનું, 0 થી શરૂઆત થાય, 0 થી, તો એને કહેવાય પૂર્ણ સંખ્યા. 1 થી શરૂઆત થાય જે સંખ્યાઓને એને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. તો ખબર પડી પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એમ અનંત સુધી કે જ્યારે એની ગણતરી પૂરી થાય નહીં. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. હવે પછીની સંખ્યા આપણે જોઈએ મિત્રો, તો ધ્યાન રાખો. તો હવે પછીની સંખ્યા કઈ આવશે? તો હવે પછીની સંખ્યા આવશે પૂર્ણાંક સંખ્યા. દેખીએ આપણે, ધ્યાન રાખજો મિત્રો, આ જે હું પાટિયાની અંદર લખું છું એ તમારા ચોપડામાં અવશ્ય ઉતારજો, જેથી કરીને તમારે એક્સ્ટ્રા ટાઈમ દરમિયાન આ દેખવા થશે અને ફરી યાદ કરવા થશે. તો હવે દેખીએ આપણે આગળ સંખ્યા. તો આગળની સંખ્યા છે પૂર્ણાંક. કઈ સંખ્યા છે? પૂર્ણાંક. નંબર 3 પૂર્ણાંક. એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટિગ્રેટર્સ. શું કહેવાય? ઇન્ટિગ્રેટર્સ નો જથ્થો, પણ અને સંકેતમાં તેને z વડે દર્શાવવામાં. યાદ રાખજો, સંકેતમાં z વડે દર્શાવવામાં આવે છે. સમજીએ, z વડે દર્શાવવામાં આવે છે. તો હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ? તો જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ ક્યાંથી શરૂઆત થાય? તો પૂર્ણાંક સંખ્યાની અંદર બે પ્રકારનો સમાવેશ થશે. એક ઋણ સંખ્યા અને ધન સંખ્યા. મિત્રો આપે આગળ જોઈ પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી, પૂર્ણ સંખ્યાઓ 0 થી, અને પૂર્ણાંક સંખ્યાઓ ઋણ સંખ્યા. ભલે કે તમને એક સંખ્યા નિરૂપણ કરીને હું બતાવું તો દેખજો. ધારો કે આપણે એક સંખ્યા નિરૂપણ કરીએ. અહીંયા વચ્ચોવચ રહેશે 0. તો જોઈએ અહીંયા -3, -2, -1, પછી આવ્યું 0. પછી ધન સંખ્યાઓ, તો કે 1, 2, 3, 4. તો તમે કહેશો તમારી જમણી બાજુ, મતલબ આ જમણી બાજુ 0 થી જમણી બાજુની ધન સંખ્યાઓ અને આ સાઈડ મતલબ કે ડાબી બાજુ ઋણ સંખ્યા. તો ખબર પડી મિત્રો, પૂર્ણાંક સંખ્યાની અંદર z વડે દર્શાવવામાં આવે છે. તેની શરૂઆત ઋણથી. હવે એવું નહીં, ઋણથી તમે એવું નહીં કે -3 થી દર્શાવી શકો, મતલબ કે ઋણ 3 થી. એવું નહીં તમે કે ઋણ 4, પછી કે ઋણ 3, ઋણ 2, ઋણ 1, 0, પછી 1, 2, 3, 4, 5 અનંત સુધી. હવે તમને અહીંયા પ્રશ્ન થાય છે કે સૌથી મોટી કઈ પૂર્ણાંક સંખ્યા? તો સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા આ સાઈડ પણ અનંત સુધી છે, અસંખ્ય છે, અને આ સાઈડ પણ અસંખ્ય છે. એટલે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા મળશે નહીં. પણ પૂર્ણાંક સંખ્યાની અંદર એટલું યાદ રાખવાનું કે ઋણ સંખ્યા અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે. તો પહેલાં કોઈ પણ સંખ્યાની શરૂઆત તમે કરો, મતલબ કે તમે -3 થી કરો તો એની પાછળ જવાનું, -3, -2, -1, પછી 0, 1, 2, 3, 4. કોઈ પણ સંખ્યાની શરૂઆત કરો માઇનસથી તો એના પાછળ જવાનું. અને શોર્ટમાં એટલું યાદ રાખજો કે પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ સંખ્યા અને ધન સંખ્યા બંને આવે છે. તો મિત્રો આ ટાઈપ. હવે આગળ આપણે બીજી સંખ્યા જોઈએ. તો દેખો, હવે આવશે હવે આપણે જોઈશું સમમેય સંખ્યા, કે જે તમે ધોરણ 8માં શાયદ શબ્દ સાંભળ્યો છે, કદાચ એના વિશે ભણ્યા પણ હશો. તો જોઈએ હવે આપણે સમમેય સંખ્યા. સમમેય સંખ્યા એને ઇંગ્લિશમાં કહેવાય રેશનલ નંબર્સ. લખી શકાય અહીંયા રેશનલ નંબર્સ. તો એને મિત્રો રેશનલ નંબરના જથ્થાને મતલબ કે સમય સંખ્યાને
સંકેતમાં મતલબ અંગ્રેજી મૂળાક્ષર વડે કયા અક્ષર વડે તો ક્યુ વડે દર્શાવવામાં આવે છે. મિત્રો આ સંકેત એટલા માટે તમને સમજાવું છું કે આ સંકેત એક્ઝામની અંદર ખાલી જગ્યા ખરું ખોટું અથવા જોડકાની અંદર ઘણીવાર પૂછાય છે. એટલે સંકેત યાદ રાખજો. સમય સંખ્યાનો સંકેત શું છે તો ક્યુ વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે સમય સંખ્યાની જોઈએ આર મતલબ કે સમય સંખ્યા શું છે તો એની વ્યાખ્યા જોઈએ કે પી અને ક્યુ પૂર્ણાંક હોય. સમજો બરાબર. પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર હોય, ક્યુ શૂન્યતર હોય તથા સંખ્યાને આર ને પી બાય ક્યુ, પી બાય એટલે કે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો આરને સમય સંખ્યા કહે છે. આરને પી બાય ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો તેને સમય સંખ્યા કહે છે. મિત્રો જો સમય સંખ્યા શું છે તમે વ્યાખ્યાની અંદર કદાચ સમજાવો કે ના સમજાવો હોય પણ આપણે એના નંબર વિશે સમજવાનું. તો સમય સંખ્યા શું છે દેખો તો અહીંયા ધ્યાન રાખજો બરાબર. તો સમય સંખ્યાને મતલબ રેશનલ નંબર તો પી બાય ક્યુ પૂર્ણાંક મતલબ કોઈ બી સંખ્યાને મતલબ કે કોઈ સંખ્યાને પી બાય મતલબ કે અંશ અને છેદ, અંશ અપન છેદમાં દર્શાવી શકાય એની સમય સંખ્યા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે લઈએ કે 2/3 તો આ મિત્રો સમય સંખ્યા છે. બીજું ઉદાહરણ લઈએ કે 4/5 આ પણ સમય સંખ્યા છે. બીજું ઉદાહરણ લઈએ 11/10 મતલબ કે જે સંખ્યાઓ ઉપર નીચે અંશ અને છેદમાં દર્શાવી શકાય એ બધી જ કેવી સંખ્યાઓ છે એ બધી જ સમય સંખ્યાઓ છે. બીજું હવે આપણે અહીંયા પહેલી વાત કરતા હતા અહીંયા લીટી લખી શકાય કે દરેક પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે. હવે તમે કહેશો કેમ દરેક પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે? તો મિત્રો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય તો 1 તો તમે કહેશો કે અંશમાં જ છેદમાં નથી તો પણ આપણે ઓનલી અહીંયા 1/1 લખી શકાય, બીજું કે 2/1 લખી શકાય, 3/1 લખી શકાય. તો અપરની અંદર આપણે મતલબ ભાગાકારમાં મતલબ કે ક્યુની જગ્યાએ 1 લખી શકાય એટલા માટે દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે. તો શોર્ટકટમાં યાદ રાખજો મિત્રો કે સમય સંખ્યા હંમેશા ઉપર નીચે દર્શાવી શકાય છે કે અંશ અને છેદમાં સમય સંખ્યાઓ આવે છે. હવે જોઈએ આપણે આગળ તો તમે આ સંખ્યાઓ આપણે પહેલી સંખ્યા જોઈ પ્રાકૃતિક જોઈ મતલબ કે 1 થી શરૂઆત, પછી આપણી જોઈ પૂર્ણ સંખ્યા 0 થી શરૂઆત, પછી આપણી પૂર્ણાંક સંખ્યા મતલબ કે ઋણથી શરૂઆત ઋણ 3 ઋણ 2 ઋણ 1 0 એ ટાઈપ. પછી જોઈ સમય સંખ્યા તો કે રેશનલ નંબર. તો એટલું યાદ રાખજો કે જે સંખ્યાને પી બાય ક્યુ સ્વરૂપમાં આરને દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહે છે. હવે આપણે જોઈએ થોડા વિધાનો મતલબ કે તમારા વિધાનોની અંદર ખબર પડે એના વિશે આગળ જોઈએ. તો વિધાનોની અંદર મતલબ ઉદાહરણ છે મિત્રો. તો ઉદાહરણની અંદર તમે એક ઉદાહરણની ખાલી ઉદાહરણ આપણે જોવાનું છે કે સત્ય છે કે અસત્ય એ આપણે અહીંયા સમજવાનું છે જેથી કરીને તમને નંબર્સમાં વધારે ખબર પડશે. હવે જોઈએ અહીંયા પહેલું વિધાન છે કે દરેક સમજો પહેલા લખજો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા
છે. તો જુઓ અહીંયા શું કે દરેક પૂર્ણ સંખ્યા, સમજો બરાબર વિધાન સત્ય છે કે અસત્ય એ સમજવાનું છે. તો મિત્રો જુઓ અહીંયા દરેક પૂર્ણ સંખ્યા મતલબ પૂર્ણ સંખ્યા એટલે કે 0 1 2 3 ડેશ 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 મતલબ કે અસંખ્ય એ પ્રાકૃતિક સંખ્યા છે. મતલબ પ્રાકૃતિક એટલે કઈ આવે 1 2 3 4 5. તો મિત્રો જુઓ અહીંયા શું દરેક આ પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા સમાન છે? તો કે ના. કેમ? કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થાય છે. એટલે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. કારણ કે શું થાય? કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 નો સમાવેશ થાય છે અને પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી. તો ખબર પડી? તો આ વિધાન કેવું છે? તો આ વિધાન અસત્ય છે. બીજું વિધાન જોઈએ. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. તો મિત્રો આ વિધાન સત્ય છે. કારણ દરેક પૂર્ણાંક આપી જુઓ તો ધારો કે પૂર્ણાંક -3 -2 -1 0 1 2 3 10 ડેશ. હવે સમય સંખ્યા શું છે? મતલબ કે 1/2 -3/2 તમારે જે -4/2 મતલબ કે તમે આ સંખ્યાઓને જે -3 -2 -1 0 1 2 3 તો આ સંખ્યાઓને તમે સમય સંખ્યા સ્વરૂપે લખી શકાય. એટલા માટે આ વિધાન સત્ય છે. મતલબ કે તમે અને આ સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકો. એટલા માટે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. હવે છેલ્લું જોઈએ વિધાન. તો ખબર પડે છે મિત્રો? ખબર ના પડે તો વિડિયાને 2 વાર રિવીઝ કરી ફરી પાછો દેખજો, પણ દરેક વિધાન વિશે બરાબર સમજજો. એકદમ ઇઝી છે. નંબર સિસ્ટમ, સંખ્યા પદ્ધતિ, તો દરેક સંખ્યાનો સમાવેશ થાય, બીજું કોઈ આમાં ખાસ નથી. હવે નંબર 3 ઉદાહરણ શું કહે છે? જો વિધાન તો દરેક સમય સંખ્યા પૂર્ણાંક છે. જો દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. હા મિત્રો જો તો આ વિધાન તમે કહેશો દરેક સમય સંખ્યા મતલબ સમય સંખ્યા આપણે ધારી લઈએ કે 3/5 છે અથવા 7/8 છે. તો શું એ પૂર્ણાંક છે? તો નથી મિત્રો. કેમ? કારણ કે પૂર્ણાંકમાં ઋણ સંખ્યા આવે તો અહીંયા ઋણ સંખ્યા નથી. એટલા માટે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. એટલે વિધાન કેવું છે? આ વિધાન અસત્ય છે. કારણ કે અહીંયા આ 3/5 સમય સંખ્યા છે તો પૂર્ણાંક સંખ્યાની અંદર 3/5 મતલબ કે અહીંયા ઋણનો સમાવેશ થતો નથી. એટલા માટે વિધાન કેવું છે? અસત્ય છે. તો જોઈએ પછી આગળ મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે જોઈએ સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.1. તો સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો શું કહે? શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? પ્રશ્નાર્થ પૂછે. શું કે શૂન્ય એ સમય સંખ્યા છે? તો જોઈએ આપણે શૂન્ય એ સમય સંખ્યા છે. પછી આગળ શું કહે છે? શું તમે તે p પૂર્ણાંક તથા q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p/q સ્વરૂપમાં લખી શકશો? તો મિત્રો p એ કેવી સંખ્યા ખબર હોય તો મને તો પહેલા આપી જોઈએ પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. હવે હું તમને કીધું કે હવે 0 ને આપણે કે સમય સંખ્યા છે મતલબ કે 0 ને આપણે અંશ અને છેદમાં દર્શાવી શકાય. તો દર્શાવી શકાય તો કે 0/1 0/2. તો મિત્રો 0 એ પૂર્ણાંક છે, પૂર્ણ છે, સમય સંખ્યા છે. તો તમે લખી શકો કે હા 0 એ સમય સંખ્યા છે. કારણ કે 0 ને આપણે
p/q સ્વરૂપમાં લખી શકાય. તો આટલું યાદ રાખજો કે 0 એ સમય સંખ્યા છે અને 0 ને p/q સ્વરૂપમાં લખી શકાય. હવે જોઈએ આગળ એક દાખલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો, IMP દાખલો, કે જે આ ટાઈપ એક્ઝામમાં દાખલા પૂછાશે. બરાબર ધ્યાન રાખજો મિત્રો. આ દાખલાને ગણ્યા પછી ચોપડીની અંદર તમારા નોટબુકમાં ઉતારી દેજો તો ખબર પડશે તમને. દાખલા નંબર 2 શું કહે છે જુઓ, તો કે દાખલા નંબર 2, 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. બરાબર ધ્યાન રાખજો કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. તો અહીંયા 3 અને 4 વચ્ચે મતલબ કે આ 3 અને આવી રીતે દર્શાવવાના અને આ 4 વચ્ચે. આ તો 3 અને 4 વચ્ચે થઈ ગયું. જો ટ્રીક 3 અને 4 વચ્ચે 6 સમય સંખ્યા કેટલી કીધી? 6. તો કોઈ બી સંખ્યા પૂછે એમાં 6 અને કોઈ બી સંખ્યામાં જે સંખ્યા પૂછે એમાં 1 ઉમેરી દેવાનું. તો 6 અને 1 કેટલી થાય? 7 થાય. તો તમારે અહીંયા 3 અને 4 વચ્ચેની આ નહીં જોવાનું. આ તો જે અહીંયા 3 આપ્યું હોય કે 4 વચ્ચે જગ્યા રાખીને આવી રીતના લખી દેવાનું. પછી કેટલી પૂછી છે, સમય સંખ્યાઓ કેટલી શોધવાની? 6 શોધવાની, 7 શોધવાની, 8 શોધવાની. કોઈ બી સંખ્યા પૂછે એની અંદર તમારે 1 ઉમેરી દેવાનો. પછી સરવાળો કરી દેવાનો. 6 પૂછ્યું હોય તો 6 વત્તા 1, 5 પૂછ્યું હોય તો 5 વત્તા 1, 8 પૂછ્યું હોય તો 8 વત્તા 1. તો જો 6 વત્તા 1 એટલે 7. હવે આ જે 7 જવાબ આવ્યો છે એ તમારે મિત્રો શું કરવાનું? અંશમાં ગુણી દેવાનો અને છેદમાં પણ ગુણી દેવાનો. આ પહેલી સંખ્યા ફરી અહીંયા એ જ ટાઈપ કરવાનું. અહીંયા અંશમાં ગુણી દેવાનો અને છેદમાં ગુણી દેવાનો. તો જો 3 સીતા અથવા 7 તરી 21/7. પછી એ શું થાય? 7 ચોક 28/7 ના 7. હવે દેખો અહીંયા તો 21/7 ને 28/7. તો તમારે હવે કશું કરવાનું નહીં. 21 જોડે શું આવશે? 22/7. આ બદલાશે નહીં, છેદ નહીં બદલાય. પછી આવશે 23/7, 24/7, પછી 25/7 અને 26/7. તો કેટલી કીધી હતી મિત્રો? 6 સમય સંખ્યા. તો જો 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યા. 26/7 સોરી અહીંયા 27/7. 27 પછી આવશે 8. તો જો 1, 2, 3, 4, 5 અને 6 સમય સંખ્યાઓ આવી ગઈ. તો કોઈ પણ સમય સંખ્યા પૂછે તો જે બી સમય સંખ્યા પૂછે એની વચ્ચે જગ્યા રાખવાની. જે શોધવાની હોય એની અંદર 1 ઉમેરી અને અંશમાં ગુણાકાર અને છેદમાં ગુણાકાર કરી ગુણાકાર લઈ અને એની વચ્ચેની સમય સંખ્યાઓ લખી દેવાની. હવે બીજો દાખલો એ ટાઈપ. આ દાખલો મિત્રો તમારા ચોપડાની અંદર ઉતારી જેથી કરીને તમારે આવા દાખલા બીજા ગણી શકો. હવે અહીંયા બીજો દાખલો જોઈએ. શું કે દાખલા નંબર 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ. દાખલા નંબર 3 દેખો. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ. વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. દેખો તો 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. જો 3/5 અહીં શું લખશો? 4/5. ઓકે. શોધવાની કેટલી? આ તો તમારે કરી દેવાનું. જે સમય સંખ્યા એના વચ્ચે આ જગ્યા રાખી જ દેવાની. શોધવાની કેટલી? 5 છે. તો શું કરશો? 5 ની અંદર 1 ઉમેરી દેશે. 5 ને 1 6. હવે કશું જ કરવાનું નહીં. એક વખત અંશમાં ગુણી દો 6 ને બંને બાજુ અંશ છેદમાં. અહીંયા પણ અંશ છેદમાં. હવે શું કરશો? ગુણાકાર. 6 તરી 18 અને 6 × 5 = 30.
અહીંયા શું થાય 4 6 24 6 50 30. હવે આપણે વચ્ચે સમય સંખ્યા લખી દો 18, પછી શું આવશે 19 ભાગ્યા 30, પછી 20 ભાગ્યા 30, 21 ભાગ્યા 30, પછી 22 ભાગ્યા 30, એકડી લખી દેવાની 23 ભાગ્યા 30. હવે જો 5 સમય સંખ્યાઓ તો જો કેટલી 1 2 3 4 અને 5. તો કોઈ બી સમય સંખ્યા પૂછે 5 હોય તો કોઈ બી જે શોધવાની એની અંદર 1 ઉમેરી દેવાનો, અને જે બી સંખ્યાઓ વચ્ચેની શોધવાની હોય એ અંશ અને છેદમાં ગુણાકાર કરી અને જે વચ્ચે સંખ્યા આવે એને 18 પછી 19 20 21 22 23, અને તમારે છેદ તો હંમેશા કેવો હોય સરખો જ રહેશે. આ ટાઈપના દાખલા મોસ્ટ ટાઈમ મિત્રો 2 ગુણની અંદર આ દાખલા 100% પૂછાય છે. તો યાદ કરી લેજો. આ ટાઈપના બીજા દાખલા હું તમને ગૃહ કાર્યમાં આપીશ, એ તમને મને કરી અને બતાવજો. હવે આપણે આની અંદર બીજો જોઈએ દાખલો શું કહેવા માંગે છે. જો તો દાખલા નંબર 4 શું કહેવા માંગે છે, સૂચના વાંચીએ. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત સમજાવો. તો મિત્રો અહીંયા આપણે આગળ તમે ઉદાહરણો હું તમને જ્યારે ઇન્ટ્રોડક્શન આપતો હતો ત્યારે આ વિધાન તમને મેં સમજાવ્યું હતું સત્ય છે કે અસત્ય. તો ફરી તમને સમજાવી દઉં તો ધ્યાન રાખજો. પહેલું વિધાન શું કહેવા માંગે છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો દરેક પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ તો તમે કહેશો પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 ડેશ ડેશ. પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ તો કે 0 1 2 3 4 5 6. તો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો જો પ્રાકૃતિક સંખ્યાનો દરેકનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે તો આ મિત્રો વિધાન કેવું છે, આ વિધાન સત્ય છે. કેમ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. હવે જોઈએ વિધાન બીજું. દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. નંબર 2 શું કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. હવે તમે કહી શકશો આ વિધાન કેવું છે, અસત્ય. કારણ કે પૂર્ણાંક સંખ્યાની અંદર -3 -2 -1 0 1 2 3 અનંત સુધી સમાવેશ થાય છે. હવે પૂર્ણ સંખ્યાની અંદર તો ઋણનો સમાવેશ થતો નથી, એટલા માટે આ વિધાન કેવું છે, અસત્ય છે. ખબર પડી? કારણ કે પૂર્ણાંકમાં માઇનસ તો પૂર્ણ સંખ્યા માઇનસ સમાવેશ થતો નથી, એટલા માટે. છેલ્લું વિધાન દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો આપણે સમય સંખ્યા મિત્રો જોઈએ તો સમય સંખ્યાની અંદર -2 अपन 1 લખી શકાય ને. હવે પૂર્ણ સંખ્યાની અંદર શું આવે તો કે શરૂઆત 0 થાય, એમાં માઇનસ આવતું નથી. તો આ વિધાન પણ કેવું છે મિત્રો, અસત્ય છે.